હેલો ફ્રેન્ડ્સ, ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ બી ક્રિએટિવ પર। આજના વિડીયોમાં ફરીથી હું તમારા માટે ઘણી બધી એવી ઉપયોગી ટિપ્સ લાવી છું જે તમને ખૂબ જ ઉપયોગી થઈ શકે છે। તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો। ચાલો શરૂ કરીએ વિડીયો। જ્યારે પણ આપણે માર્કેટમાંથી કોઈ પણ વસ્તુ ખરીદીને લાવીએ તો એમાં આ રીતની જબલા થેલીઓ આવતી હોય છે। તો તેને આપણે ફેંકી ન દઈએ, કારણ કે આ કચરા ફેંકવા માટે પણ કામમાં આવી શકે છે। તો તેને તમે આ રીતે સાચવીને રાખી શકો છો। આ રીતે આપણે ફોલ્ડ કરી લેવાની અને જેટલી પણ આ રીતની પોલિથીન હોય તે બધી જ આપણે એકસાથે સ્ટોર કરવાની છે અને તેને પછી કંઈક આ રીતે ફોલ્ડ કરીશું। હવે એ જ રીતે વારાફરતી બધી જ કોથળીઓ લઈ અને આ રીતે તેના પર આપણે રાખતા જઈશું। ત્યાર પછી તેને આ રીતે આપણે રાઉન્ડ વાળી લઈએ। હવે ત્યાર પછી તમારા પાસે જે પણ પ્લાસ્ટિકનો વેસ્ટ ડબ્બો પડ્યો હોય તે લેવાનો છે। મોટો ડબ્બો હોય તો તેમાં વધારે પોલિથીન સમાઈ શકે, તો મેં અહીં આ રીતનો એક પ્લાસ્ટિકનો ડબ્બો લીધો છે। હવે અહીંથી આપણે તેને રાઉન્ડ શેપમાં કટ કરી લઈશું। હવે તમે આ ડબ્બાને આમને આમ પણ રાખી શકો અથવા કલર કરી શકો અથવા તો વોલપેપર પણ લગાડી શકાય। મેં અહીં આ ડબ્બામાં વોલપેપર લગાડી દીધું છે। હવે આપણે જે કોથળીઓ ફોલ્ડ કરીને રાખી છે તેને કંઈક આ રીતે તેમાં રાખી દેવાની છે અને ત્યાર પછી ઢાંકણ બંધ કરી દઈએ અને પોલિથીનનો એક પાર્ટ આ રીતે રાખી દઈએ। તો હવે જ્યારે પણ પોલિથીન બેગની જરૂર હોય તો આ રીતે એક પોલિથીન બેગ તેમાંથી કાઢી શકાય છે અને આ રીતે તમે ટિશ્યુ પેપરને પણ આ રીતે ફોલ્ડ કરી ડબ્બામાં રાખી શકો છો। ટિશ્યુ પેપર માટે પણ આ આઈડિયાનો ઉપયોગ કરી શકાય છે। આઈ હોપ આ આઈડિયા તમને પસંદ આવ્યો હશે। ત્યાર પછી આ રીતનું વેસ્ટ પુઠ્ઠું દરેકના ઘરમાં હોય જ છે, તો મેં અહીં આ રીતનું એક કાર્ડબોર્ડ લીધેલું છે। ત્યાર પછી આપણે અહીં એક પ્લેન પેપર લેવાનું છે। ડ્રોઈંગ શીટનું પેપર હોય તો પણ ચાલે અથવા તો બુકનું પેપર પણ લઈ શકાય। આ રીતે એક પેજ રાખી દઈએ। ત્યાર પછી જ્યારે આપણે સાડી, ડ્રેસ વગેરે કંઈ ખરીદીએ તો તેમાં આ રીતની પ્લાસ્ટિકની બેગ આવતી હોય છે। હવે આ પ્લાસ્ટિકની બેગમાં આ કાર્ડબોર્ડ અને આ પેપરને આ રીતે રાખી દેવાનું છે। આનો શું ઉપયોગ છે એ હમણાં આગળ વિડીયોમાં જોઈશું। તો કંઈક આ રીતે તેમાં અટેચ કરી દઈએ। તો અહીં આ રીતે એક રાઇટિંગ પેડ બનીને રેડી થઈ ગયું છે। તો આ રાઇટિંગ પેડ તમે બાળકોને આપી શકો છો। કોઈ પણ રફ કામ કરવાનું હોય, દાખલા ગણવાના હોય અથવા તો રફ કામ માટે આ રાઇટિંગ પેડ ખૂબ જ કામ આવે છે અને માર્કર અથવા તો પેનથી આમાં લખવામાં આવે તો ત્યાર પછી તેને આ રીતે આપણે ભૂંસી નાખીએ તો તરત જ બધું ક્લિયર થઈ જાય છે। તો જો એક્સ્ટ્રા પેજ કે બુક બગાડવા ન માંગતા હોય તો આ રીતે ઘરે જ એક રાઇટિંગ પેડ બનાવીને રાખી દઈએ તો આ રીતે તમે કોઈ પણ આમાં સમ્સ વગેરે સોલ્વ કરી શકો છો અને ખૂબ જ ઉપયોગી અને ખૂબ જ કામની વસ્તુ છે। તો આઈ હોપ કે આઈડિયા પણ તમને જરૂરથી ગમ્યો હશે। ચાલો હવે જોઈ લઈએ નેક્સ્ટ આઈડિયા। તો અહીં મેં કપડાં સૂકવવાની જે ક્લિપ આવે તે લીધેલી છે। ત્યાર પછી મેં અહીં 2 ચમચી લીધેલી છે અને એક રબર લઈશું। હવે આ રબરને આ ક્લિપ પર આ રીતે અટેચ કરી દેવાનું છે અને ત્યાર પછી જે 2 ચમચી લીધેલી છે તે 2 ચમચીને આપણે બંને સાઈડ લગાડી દેવાની છે। આ રીતે અટેચ કરી લેવાની છે અને આનો શું ઉપયોગ છે એ પણ હમણાં આપણે વિડીયોમાં જોઈએ। તો કંઈક આ રીતે બનાવીને રેડી કરવાનું છે। તો આને તમે ચોપસ્ટિક તરીકે યુઝમાં લઈ શકો અથવા તો ઘણી વખત એવું બને કે કોઈ પણ વસ્તુ બનાવતા હોય તો ચીપિયો હાજર ન હોય તો ચીપિયા તરીકે પણ તમે આનો ઉપયોગ કરી શકો છો। કોઈ પણ વસ્તુ તળી શકો છો, ચોપસ્ટિક તરીકે પણ ઉપયોગમાં લઈ શકાય। આ રીતની પ્લાસ્ટિકની વેસ્ટ બોટલ દરેકના ઘરમાં હોય જ છે, જેને આપણે જનરલી ફેંકી દેતા હોઈએ, પરંતુ તેનો પણ ખૂબ સારો એવો ઉપયોગ કરીશું। તો હવે આ બોટલ પર જે રેપર હતું તેને કાઢી નાખવાનું છે। ત્યાર પછી માર્કર વડે આટલા પ્રમાણમાં માર્ક કરી લેવાનું છે। અહીં મેં બોટલમાં જેટલામાં નિશાન લગાવ્યું છે એ પ્રમાણે નિશાન લગાવી અને અહીં ગરમ ચાકુ કરી તેને કટ કરી લઈએ। તો અહીં મેં આ બોટલને આ રીતે આટલી કટ કરી લીધી છે। હવે આનો શું ઉપયોગ છે એ જોઈ લઈએ। તો આ બોટલમાં તમે ડુંગળી, લસણ વગેરે સાચવીને રાખી શકો છો અને આ બોટલમાં તે પેક રહેશે તો લાંબા સમય સુધી વસ્તુ બગડશે પણ નહીં અને જ્યારે પણ જરૂર પડે તો સહેલાઈથી આમાંથી કાઢી પણ શકાય છે। આ રીતે અલગ અલગ બોટલમાં ડુંગળી, લસણ વગેરે રાખી દઈએ તો જગ્યા પણ ઓછી રોકશે અને દરેક વસ્તુ ગોઠવણીમાં પણ ખૂબ સરસ લાગશે અને જ્યારે જરૂર પડે તો સહેલાઈથી આમાંથી કાઢી પણ શકાય છે અને વસ્તુ લાંબા સમય સુધી બગડશે પણ નહીં। તો આ ખૂબ જ બેસ્ટ અને ખૂબ જ યુઝફુલ એવો આઈડિયા છે।
તો આઈડિયાને જરૂરથી અજમાવજો અને આઈ હોપ કે આઈડિયા તમને જરૂરથી પસંદ આવ્યો હશે. હવે જોઈ લઈએ નેક્સ્ટ આઈડિયા. તો કોઈ પણ પ્લાસ્ટિકના કન્ટેનર હોય તો તેમાંથી આ રીતના ઢાંકણ વધતા જ હોય છે. તો હવે આ ઢાંકણનો પણ શું ઉપયોગ થઈ શકે એ પણ આપણે વિડીયોમાં જોઈશું. તો અહીં મેં પહેલાં તો આ રીતે એક પ્લાસ્ટિકનું ઢાંકણ લીધેલું છે. ત્યાર પછી આ ઢાંકણનું આપણે માપ લઈ લઈશું. અંદરનો જેટલો ઢાંકણનો પાર્ટ છે તેટલો આપણે માપ તેનું ડિસાઇડ કરી લઈએ. ત્યાર પછી મેં અહીં એક ફોટો લીધેલો છે. તમારા પાસે જે પણ ફોટો હોય તે તમે લઈ શકો છો. અને હવે આ જે આપણે ઢાંકણને માપ્યું હતું તેટલા પ્રમાણમાં આ ફોટાને આપણે કટ કરી લેવાનું છે. તો અહીં આટલો ફોટો આપણે કટ કરી લઈએ. તમે અહીં કોઈ પણ ડિઝાઇનર એવો ફોટો હોય તે પણ લઈ શકો. તમારો પોતાનો ફોટો હોય તો તેનો પણ ઉપયોગ કરી શકો. હવે આ ફોટાને આપણે આ ઢાંકણમાં સેન્ટરમાં ચોંટાડીશું. તો તેના માટે આ રીતે વ્હાઇટ ગ્લુનો ઉપયોગ કરી શકાય. તો અહીં મેં આ રીતે વ્હાઇટ ગ્લુ લગાવી દીધું છે અને આ રીતે ઢાંકણમાં ફોટો ચોંટાડી દઈએ. ખૂબ જ સરસ અને સિમ્પલ એવું ઓર્ગેનાઇઝ બનીને રેડી થઈ રહ્યું છે. ત્યાર પછી અહીં આપણે 2 સાઇડેડ ડબલ સાઇડેડ જે ટેપ આવતી હોય તે લેવાની છે. તેનો ટુકડો લગાડી દઈએ અને હવે આને તમે ફ્રીજ પર ચોંટાડી શકો છો અથવા તો લિવિંગ રૂમમાં પણ ચોંટાડી શકો છો. અને જે દેખાવમાં ખૂબ જ સરસ અને યુનિક લાગે છે. જોતાં લાગે જ નહીં કે આપણે ઢાંકણમાંથી બનાવ્યું હશે. આઈ હોપ આઈડિયા ગમ્યો હશે. ત્યાર પછી અમુક કન્ટેનરમાં આ રીતના ઢાંકણ પણ આવતા હોય છે. હેન્ડલવાળા ઢાંકણ આવતા હોય છે. તો તેમાં આપણે ગ્લુ ગનથી આ રીતે ગ્લુ લગાવવાનું છે. જો તમારા પાસે ગ્લુ ગન ન હોય અને તમે તેને ખરીદવા માંગતા હોય તો અહીં વિડીયોમાં જે વ્યૂ પ્રોડક્ટ્સ લખેલું છે ત્યાં ક્લિક કરશો તો આ ગ્લુ ગનની લિંક મળી જશે અને ત્યાંથી તમે તેને ખરીદી પણ શકો છો. ગ્લુ ગન લગાવ્યા પછી તેને આ રીતે દિવાલમાં ચોંટાડી દઈએ. તો અહીં આ નેપકિન સ્ટેન્ડ બનીને રેડી થઈ ગયું છે. તો આને તમે રસોડામાં લગાવી શકો, લિવિંગ રૂમમાં લગાવી શકો અને આ રીતે તેમાં નેપકિનને ટીંગાડી શકો છો. આઈ હોપ કે આ આઈડિયા પણ તમને જરૂરથી પસંદ આવ્યો હશે. અમુક કન્ટેનરના આવા મોટા એવા ઢાંકણ પણ હોય છે. તો તેનો પણ આપણે સારો એવો ઉપયોગ કરી શકાય. તો અહીં મેં આ રીતના એક ફેન્સી દોરી લીધેલી છે. હવે તેને પણ ગ્લુગનની મદદથી આ રીતે આપણે બોર્ડર પર ચોંટાડી દઈએ જેથી કંઈક સરસ લુક આવી શકે અને તેને કંઈક આ રીતે આપણે તેમાં ચોંટાડીશું. હવે ત્યાર પછી અહીં આપણે આ રીતે તેમાં હોલ્સ લગાવવાના છે. તેના માટે માર્કરથી પહેલાં નિશાન કરી લઈએ. ત્યાર પછી કોઈ પણ ધારવાળી વસ્તુ હોય તે ગરમ કરી અને આ રીતે તેમાં ટપકા કરી શકાય. તો અહીં મેં ચાકુ ગરમ કરી અને બધા જ હોલ્સ લગાવી દીધા છે. તો દરેક લેડીઝ પાસે, દરેક ગર્લ્સ પાસે ઘણી બધી ઇયરિંગ્સ હોય છે, ઇયર ટોપ્સ હોય છે. તો તે દરેકને તમે આ રીતે આ ઢાંકણમાં લગાવી અને અરેન્જ કરી શકો છો. તો જ્યારે પણ ઇયરિંગ્સની જરૂર પડે તો આપણે આમ તેમ ગોતવાની જરૂર નહીં પડે અને વ્યવસ્થિત રીતે સચવાઈ પણ જશે અને મળી પણ જશે. અને આને આપણે ડ્રેસિંગ ટેબલ પાસે ટીંગાડીને રાખી દઈએ તો ખૂબ સરસ પણ લાગે છે. ત્યાર પછી થોડા ફ્લાવર વગેરે લગાવી અને આ રીતે તેને આપણે ડેકોરેટ પણ કરી શકાય. આઈ હોપ કે આઈડિયા તો તમને જરૂરથી ગમ્યો હશે. તો ઘણી વખત કોઈ પણ વસ્તુ લાવીએ તો તેમાં આ રીતના પતરાના ડબ્બા આવતા હોય છે. તો તેનો આપણે શું ઉપયોગ કરી શકાય? તો અહીં મેં એક રસગુલ્લાનો ડબ્બો લીધો છે. તેના પર કંઈક આ રીતનું ઢાંકણ આવ્યું છે. હવે આ ઢાંકણને આપણે કટ કરી નાખીએ અને તેનો પણ ઉપયોગ આગળ જોઈશું. તો પહેલાં આ ડબ્બાનો ઉપયોગ જોઈ લઈએ. તો આ ડબ્બા પર 1 kg 2 kg એવું માપ લખેલું હોય છે. તો તેને તમે આ ઉપયોગમાં લઈ શકો છો. જ્યારે પણ આપણે ઘઉં, બાજરો વગેરે દળાવવાનું હોય અને તેનું માપ આપણી પાસે ન હોય તો આ રીતે તમે 1 kg કે 2 kgનું જે કન્ટેનર હોય તેનાથી તમે માપ કાઢી શકો છો. આ રીતે 1 kg 2 kg એ રીતે જોખી અને તમે ઘઉં, બાજરો વગેરે માપ કાઢી શકો છો. આઈ હોપ કે આઈડિયા પણ તમને પસંદ આવ્યો હશે. હવે આ ડબ્બાના આપણે ઢાંકણનો ઉપયોગ જોઈ લઈએ. તો કંઈક આ રીતે મેં ઢાંકણને કટ કરી લીધું છે. તો આ ઢાંકણ ધારવાળું હોવાથી તમે તેનો પિઝા કટર તરીકે ઉપયોગ કરી શકો છો. અહીં મેં એક્ઝામ્પલ માટે રોટલી લીધેલી છે. તમે તેનો ઉપયોગ પિઝા, ઉત્તપમ, પુડલા, આલુ પરોઠા વગેરે કટિંગ માટે ઉપયોગમાં લઈ શકાય છે. જો પિઝા કટર ઘરમાં ન હોય તો આ પિઝા કટરનું જ કામ કરે છે. આઈ હોપ કે આઈડિયા પણ જરૂરથી ગમ્યો હશે. તો મિત્રો આશા રાખું છું આજનો વિડીયો તમને જરૂરથી પસંદ આવ્યો હશે, સાથે ઉપયોગી પણ રહ્યો હશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો તેમજ અમારી ચેનલ પર નવા હોય, પહેલીવાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. સાથે જ બાજુમાં આપેલું બેલ આઇકન પણ પ્રેસ કરજો જેથી કે અમારી ચેનલ પર આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ આપ મેળવી શકો.
ફરી મળીશું નવા વિડીયોમાં નવા જ આઈડિયાઝ સાથે. ત્યાં સુધી જોતા રહેજો અમારી ચેનલ બી ક્રિએટિવ.